ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરતી કન્યાઓને ફળાહાર, સૂકો મેવો અને અન્ય ચીજવસ્તુઓ આપવામાં આવી। અષાઢ મહિનાના પ્રારંભ પછી સૌ પ્રથમ અષાઢ મહિનાની સુદ 11થી નાની બાળાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ તથા મોટી કન્યાઓ માટે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે। આ વ્રત કન્યાઓ દ્વારા કરવામાં આવે છે। વ્રત દરમિયાન 5 દિવસ સુધી કન્યાઓ ધાન અને મીઠું આરોગતા નથી। વહેલી સવારે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના અને આરાધના કરે છે અને માનવાંછિત ફળની કામના કરે છે। નેત્રંગ પાસે આવેલ ગુંદિયા ગામની વ્રત કરતી 62 જેટલી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને સમાજના સેવાભાવી બહેનો દ્વારા ફળાહાર, સૂકું મેવું, વેફર, ચોકલેટ, મહેંદીના કોન, પાવડર, લિપસ્ટિક, નેલ પોલિશ, નેકલેસ, કપડાં, હેરપીનો, રબર વગેરે આપવામાં આવ્યા। જ્યારે વિધવા બહેનોને સાડીઓ અને બાળકોને નાસ્તો, કપડાં, ચોકલેટ આપવામાં આવી। તેમજ જે બહેનોના લગ્ન થવાના હતા તેવી દીકરીઓને ચોલી, સાડીઓ તથા સેટ તથા મેકઅપ કીટ આપવામાં આવી। આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા, જોઈન્ટ સેક્રેટરી સીમાબેન ચુડાસમા, પ્રોજેક્ટ ચેરમેન ઉર્વીબેન ચુડાસમા દ્વારા આ સમગ્ર આયોજનમાં સહયોગ કરવામાં આવ્યો હતો। સાથે સંસ્થાની બહેનો અને ગુંદિયા ગામના સરપંચ રણજીતસિંહ, ગણપતસિંહ વસાવા, રાજેશભાઈ વસાવા હાજર રહી કન્યાઓને બધી ચીજવસ્તુઓ આપી ઉત્સાહ વધાર્યો હતો અને સૌ દાનદાતાઓનો આભાર માન્યો હતો। આ કામની વ્યવસ્થા માટે ગુંદિયા સ્કૂલના પ્રિન્સિપલ ગજેન્દ્રસિંહ રાણા સાહેબે સહયોગ કર્યો હતો।